નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગ ના નેક્સ્ટ લેક્ચરમાં જઈએ પહેલાં થોડી જનરલ વાતો કરી લઈએ. કોરોનાએ કઠણાઈ કરી છે. તમને ઘણું બધું મળવાની ઈચ્છા થાય છે, તમને તે શાળાએ આવવાની ઈચ્છા થાય છે. દરેકને કંઈક ઓરિજિનલ રીતે જીવવાની ઈચ્છા થાય છે, જે રીતે આપણે જીવવા ટેવાયેલા છીએ. કોરોના પીછો છોડતો નથી. આશા જણાય છે કે ટૂંક સમયમાં કંઈક હર્ડ ઇમ્યુનિટી જેવું વાતાવરણ થઈ જાય, અથવા તો કોઈ વેક્સિન શોધાઈ જાય અને એ પ્રેક્ટિકલી વપરાતી થઈ જાય, અથવા તો કોરોના પોતે પોતાની રીતે અહીંથી ભાગી જાય અને આપણે બધા પૂર્વવત શાળા ખિલખિલાટ કરતી થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ અત્યારે કંઈક ને કંઈક માનસિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓને એના મિત્રો સાથે મળવાનો ચાન્સ નથી મળતો, શાળામાં એકઠા થઈ અને આનંદ પ્રમોદ કરવાનો ચાન્સ નથી મળતો, શિક્ષકો સાથે રૂબરૂ મુલાકાત નથી થઈ શકતી, સગા વહાલાને ત્યાં જઈ શકાતું નથી, કોઈ વાર તહેવાર કે હરવા ફરવા જઈ શકાતું નથી. હવે આ કપરો કાળ છે ને આ આખા વિશ્વ માટે છે. એવા વખતે ધીરજથી આપણે એકબીજા પ્રત્યે આદરભાવ રાખી નકારાત્મક વાતો જેટલી જેટલી થતી હોય એને નજરઅંદાજ કરી, નેગ્લેક્ટ કરી અને બસ એક સૂત્ર બની અને બાળકોના ભવિષ્ય નિર્માણનું આપણું જે આ મિશન છે એમાં આગળ વધીએ. સરકારશ્રીએ કોઈ કારણોસર ડિસિઝન એવું લીધું કે ખાનગી સેક્ટરનું કોઈ પણ શૈક્ષણિક સંકુલ છે એ સર્વાઈ ના થઈ શકે. જ્યાં સુધી બાળકો ફિઝિકલી શાળાએ આવતા ન હોય. હવે તો સરકારશ્રી પાસે પૂરેપૂરા રિસોર્સિસ છે. ગયા જુલાઈ મહિનામાં કોઈ સંસ્થાને કેટલો ખર્ચો મહિનાનો થયો હતો અને આ જુલાઈ મહિનામાં કેટલો થયો એ જોઈ લેશે. ખર્ચાઓ ઓન પેપર થતા હોય છે એટલે ખબર પડી જશે કે સંસ્થાને બાળકો આવે કે ના આવે એમાં ખર્ચમાં કેટલો ફરક પડે. સંસ્થાની અંદર તમામ કર્મચારી ફૂલ ટાઈમ ડ્યુટી બજાવે છે, સેલરી 1 રૂપિયો ઘટ્યો નથી. આ ટેકનોલોજીના માધ્યમથી ભણાવવાનું છે એટલે ટેકનોલોજીનો ખર્ચ કે અત્યારે હેલ્થને લઈને સંસ્થાને વારંવાર સેનિટાઈઝ આખાને કરવી પડે, ડેઈલી એક સ્ટાફને સેનિટાઈઝર આપવા પડે, બધાને સોશિયલ ડિસ્ટન્સને કારણે અલગ અલગ ક્લાસમાં બેસાડવા પડે, બધા જ ક્લાસ યુઝમાં હોય અને એ પાછા રેકોર્ડિંગ ચાલતા હોય તો એને એસી પણ રાખવું પડે. એટલે બહુ જે જમવાનો ખર્ચ છે તો એને ફીમાં આપણે બાદ કર્યું હોય, વાહનોનો ખર્ચ નથી થતો તો ફીમાં બાદ કર્યું હોય. એટલે એવા કોઈ ઇસ્યુ નથી કોઈ વાલીને પ્રશ્ન કે નથી વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણનો પ્રશ્ન કે નથી કોઈ સંચાલકોને કે શિક્ષકોને પ્રશ્ન. અને સરકારશ્રીએ કોઈક ડિસિઝન એવું લીધું તો સંગઠિત થઈને બધી સંસ્થાઓ એનો સામનો કરવો પડે. એટલા માટે 2-3 દિવસ વિદ્યાર્થીઓને આપણે મોક ટેસ્ટની તૈયારીનો સમય આપ્યો, પરંતુ આવતીકાલથી જ પાછા લેક્ચર બધા જ રેગ્યુલર શરૂ થઈ જાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રોને મારું કહેવાનું એ છે કે તમે તમારો શેડ્યુલ જાળવીને મહેનત કરજો. હવે આપણે રિટન એક્ઝામ પણ શરૂ કરી છે, કારણ કે આ બોર્ડનું વર્ષ છે. બધાએ થોડું ઘણું ડિસ્ક્રિપ્ટિવ પણ લખવાની આદત પાડવી પડશે. એટલે લખવાનો મહાવરો પણ ચાલુ રાખો બધા. સાથે એક વાતનું ધ્યાન રાખો કે 12th નો સિલેબસ આપણે સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબરના સ્ટાર્ટ સુધીમાં પૂરો કરશું અને પછી પીએસટી પાર્શલ બધે સિલેબસની ટેસ્ટ અને રિવિઝન સ્ટાર્ટ થશે. ત્યારે ફરીથી આખો સિલેબસ છે એ તમે તમારા માઇન્ડની અંદર સેટ કરશો અને એવી રીતે આપણે આગળ વધશું. ભવિષ્યમાં બોર્ડની એક્ઝામનું શું થશે, કે સિલેબસ કટ કરશે તો એનું શું થશે, કે તમારી એન્ટ્રન્સ ટેસ્ટનું શું થશે, એ બધા કોઈ અનિશ્ચિત બાબતો છે એને મનમાં લાવ્યા વગર તમારે તમારી સાંજ જે પડે છે સવારથી લઈને સાંજ એના શેડ્યુલને વળગી રહેવાનું છે. બાકી બધી અમે ચિંતા કરશું. તમે તો 12થમાં છો, જે લોકોએ 12th પાસ કર્યું છે એની એક્ઝામ જે એપ્રિલ મહિનામાં JEEની પૂરી થવાની હતી એ આજે સપ્ટેમ્બરમાં ગઈ છે. એમને એક પણ દિવસ, એક પણ મોમેન્ટ અમે છોડ્યા નથી. અને
5 મહિનાના એક સત્ર જેટલો ટાઈમ ત્યાં સુધી અમારી આખી ટીમે ખડે પગે એમને સર્વિસ પ્રોવાઈડ કરી છે. સામેથી એ લોકો કહે છે કે અમને હવે મફતમાં સેવા લેવાનું ગમતું નથી, ફી અમારી કાંઈક લ્યો, પણ જ્યાં અમારો હક છે ત્યાં અમે ફી માગીએ છીએ. એ લોકોને અમે પૂરતી સર્વિસ આપી રહ્યા છીએ. એટલે જ્યારે જ્યારે જેવા જેવા નિર્ણયો તમારામાં પણ લેવાશે ત્યારે સંસ્થા સમગ્ર રીતે બાળકોની સાથે હશે. આ જ્ઞાનમંજરી પરિવાર જે છે એ એક કદાચ એવું વાતાવરણ એમાં ખડું થયું છે કે વાલી, શિક્ષક, વિદ્યાર્થી, મેનેજમેન્ટ એમાં વચ્ચે વચ્ચે કોઈ આપસી મતભેદ નથી કે આપસી તિરાડ નથી કે કોઈ વિરોધાભાસ નથી. અને એને કારણે દરેક બાળકના મનની અંદર સમગ્ર વિદ્યાપીઠ પ્રત્યે, એના સ્ટાફ પ્રત્યે, શિક્ષકો પ્રત્યે એક આદરભાવ છે. અને એ આદરભાવ એ વાલીશ્રીઓએ એમના બાળકોમાં જે સંસ્કારનું સિંચન કર્યું છે એના પરિપાક રૂપે આવ્યો હોય છે. અને એનાથી સમગ્ર દેશને અને સમાજને જ ફાયદો છે, કારણ કે બાળકોમાં જીવન મૂલ્યોને લઈને જે પરિવર્તન અમારે શિક્ષકો દ્વારા કરવાનું થતું હોય એમાં બાળકને જો અમારા પ્રત્યે શ્રદ્ધાભાવ હોય તો એ અમારું કયું માને અને તો એનામાં એ પરિવર્તન આવે. અત્યારે કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે આમ જનતા એ શૈક્ષણિક ક્ષેત્ર આખું છે એને બદનામ કરી રહ્યા છે. એ દેશ તે માટે બહુ ખતરનાક છે, કારણ કે બાળકો જે છે એના માનસનું ઘડતર કરવાની જવાબદારી માત્ર ને માત્ર અત્યારે શિક્ષક અને શાળા જ અદા કરી રહી છે. માતા પિતા તરીકે આપણે પણ એટલો બધો સમય નથી, અને બાળકોમાં એવી સ્વતંત્ર અને સ્વચ્છંદી વિચારસરણી થઈ ગઈ છે અને બગડવાના પણ એટલા બધા રસ્તાઓ ખુલી ગયા છે કે કોઈકને આપણે જવાબદારી સોંપવી પડશે કે જે આપણા બાળકોનો જે આ ઉંમરનો ટીનેજનો તબક્કો છે એમાં એનો બાવડું ઝાલી અને એને સારું શું અને ખરાબ શું એનું ભાન કરાવે, અને સારી વસ્તુ પકડી અને એને જ્યારે જ્યારે જે ડ્યુટી એને બજાવવાની છે એના માટે એને તૈયાર કરે, એને સજ્જ કરે, એને મોટિવેટ કરે. અને આપણી સંસ્થામાં આ વાતાવરણ ઘણું સારી રીતે થઈ રહ્યું છે. વાલીઓને ક્યારેક ફીઝના પ્રશ્નો હોય કે આર્થિક મુશ્કેલી હોય તો આવીને રજૂઆત કરે તો એને હપ્તા પણ સંસ્થા કરી દે છે. એમની અગવડતા સગવડતામાં સંસ્થા એમની સાથે જ છે અને સામે વાલીઓ પણ સંસ્થાની સાથે છે. આપણા બધાનું લક્ષ્ય એક જ છે કે બાળકો સારામાં સારી રીતે ભણે. એટલે આપણે કોઈ પ્રકારની સમાજમાં પ્રવર્તતી નેગેટિવિટીમાં નહીં પડીએ અને બાળકોનું અહિત થાય એવું ક્યારેય નહીં કરીએ. અત્યારે જે સિલેબસ ચાલી રહ્યો છે એની સાથોસાથ 11th પણ તમારે રિપીટ કરવો રહ્યો. એક ગુજકેટ અને બોર્ડ માટે 11th જરૂર ના હોય, બાકી JEE, મેઇન્સ, એડવાન્સ કે નીટ માટે એની જરૂર હોય. એટલે દોસ્તો, તમે ટેસ્ટની તૈયારી કરો, લેક્ચર એટેન્ડ કરો, સાથે સાથે થોડું રિવિઝન પણ કરો. ટેસ્ટના માધ્યમથી આપણે જે સિસ્ટમમાં રિવિઝન કરાવીએ છીએ એ ઉપરાંત તમારી વ્યક્તિગત સિસ્ટમ હોવી જોઈએ. ડેઇલી 1 કલાક તમે જો રિવિઝન માટે ફાળવો તો 3 સબ્જેક્ટને 20-20 મિનિટમાં તમે એક ચેપ્ટર ઉપર નજર ડેઇલી નાખી શકો તો 15 દિવસે 15 ચેપ્ટર તમારા પૂરા થયા હોય તો એનો વારો આવી જાય. આમ જ સિલેબસ હાલતા હાલતા આપણે આખો કોર્સ પૂરો કરી નાખીએ. ઓનલાઈન શિક્ષણના કેટલાક પ્રોબ્લેમ્સ છે, પણ તમે લોકો હવે સેટ થઈ ગયા છો, અમે સેટ થઈ ગયા છીએ. સારામાં સારી રીતે આપણે ભણી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ સાથે અમે વાર્તાલાપ કરીએ ત્યારે કોઈને એમાં કોઈ પ્રશ્ન નથી. એક આખો વર્ગ છે જે મીડિયામાં ને બધી ટીકા કર્યા કરે છે, ઓનલાઈન શિક્ષણ આમ છે તેમ છે. અત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. આપણે માની લો કે બિસ્લેરી પાણી પીવા માટે ટેવાયેલા હોઈએ, પરંતુ ક્યાંક ભટકી ગયા હોય રણમાં, કોઈ ખાબોચિયામાંથી ગંદુ પાણી મળે ને આપણે એક બાજુ મરવા પીડ્યા હોય પાણીના વાંકે, ત્યારે આપણે એ ખાબોચિયાનું ગંદુ પાણી પીને જીવવું રહ્યું. અને એ જ કરીએ આપણે. અને અત્યારે આ ઓનલાઈન શિક્ષણ એ જ છે. ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. મેં ટીના ફેક્ટરની વાત કરી હતી. ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. આની ડિબેટ જ નહીં થવી જોઈએ. રાષ્ટ્રીય આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ટની અંતર્ગત એને જે સત્તા મળી એ સત્તાની રૂએ એને બધાને કહી દેવું જોઈએ કે ઓનલાઈન શિક્ષણની ટીકા બંધ કરો. અત્યારે આ સિવાય કોઈ વિકલ્પ નથી. આ ટીકા બાળકોને નબળા પાડે છે અને કંઈક ખોટું થઈ રહ્યું એવું ફેલાવે છે. હકીકતમાં અત્યારે કોઈને ગમતું ન હોય છતાંય આપણે એમ સમજો કે 90-95% સ્કૂલ ચાલુ હોય એવી રીતે અભ્યાસ કરાવી રહ્યા છીએ અને એમાં આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ. પેપર જે લેવાય એનું એડવાન્સ તૈયારી શરૂ રાખો.
એમાં જે મિસ્ટેક થાય એ મિસ્ટેક સોલ્વ કરો. તમને ન સમજાય ત્યાં અમારો સંપર્ક કરો. સમયસર જ લેક્ચર એટેન્ડ કરવાના, સમયસર જ ટેસ્ટ આપવાની. રોજનું કામ રોજ પૂરું થવું જોઈએ. રોજ પહેલું લેક્ચર શરૂ થાય એ પહેલા અડધી કલાક ધ્યાન યોગ પ્રાણાયામથી તમારું માઇન્ડ આખું સેટ કરો ભણવા માટે. ડેઇલી ઇવનિંગમાં એટલીસ્ટ 1 અવર ફિઝિકલ એક્સરસાઇઝ માટે ફાળવો. તમારી હેલ્થનું ધ્યાન રાખો અને તમારા અભ્યાસનું ધ્યાન રાખો. પરિવાર પણ એ સગવડતા કરી રાખે કે બાળક છે એને ભણવાનો એક અલગ રૂમ અને ત્યાં એક વર્ચ્યુઅલ સ્કૂલ જેવું વાતાવરણ ઊભું કરે. ખબર નથી કે આ કોરોના આપણને ક્યારે એની ચુંગાલમાંથી છોડશે. 2 ગ્રામે વાયરસનું વજન નથી પણ આખા વિશ્વને માથે લીધું છે. એક તરફ દરેક માનવીને જીવનની ક્ષણભંગુરતાનું ભાન પણ કરાવી રહ્યો છે. એ બધી વાતો આપણે છોડીએ, બસ વર્તમાનમાં આપણે રહીએ. આપણું જે ભણવાનું કામ છે એને જ આપણો શોખ બનાવીએ. અને અમે સમયાંતરે તમારી સમક્ષ આવતા રહીએ છીએ, તમારી સાથે વાર્તાલાપ કરતા રહીએ છીએ. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને બધાને આ કપરા કાળમાંથી સુપરે એને પાર કરવા માટેની સર્વ પ્રકારની શક્તિ અને સમજદારી આપે. તમને જે સાયન્સ ઓફ લર્નિંગ સિરીઝના લેક્ચર્સ ચાલુ છે એમાંથી તમે તમારી પોતાની લર્નિંગ સ્ટાઇલ બનાવો અને આગળના લેક્ચરમાં આપણે આગળ વધીએ એ પહેલા સર્વેને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, સાયન્સ ઓફ લર્નિંગ એન્ડ હાઉ ટુ સ્કોર હાઈ એ સિરીઝમાં આજે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રવેશ કરીએ. તમે જાણો છો કે આ એક સાયન્ટિફિક વે છે કેવી રીતે ભણવું જોઈએ. જેમ કેવી રીતે ભણાવવું જોઈએ એ અગત્યનું છે, એમ એના કરતાં પણ વિશેષ કોઈ વિદ્યાર્થીએ કઈ રીતે ભણવું જોઈએ એટલું અગત્યનું છે. પહેલાં આપણે ઝડપથી જે 5 લેસનની અંદર ભણી ગયા એને સહેજ રિવાઇઝ કરી લઈએ. પહેલાં તો ભણતી વખતે ફાસ્ટ એટલે કે ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ, તણાવ કે કોઈ બીક નહીં હોવી જોઈએ. એમ કરવાથી તમારું લર્નિંગ છે એ મિનિમાઇઝ થઈ જાય છે. એને બદલે ફન, જોય, એક્સાઇટમેન્ટ હોવા જોઈએ. પછી પોઝિટિવ ઇમોશન્સ, એક સારો ભાવ ભણવા સાથે ભળે તો લર્નિંગ પ્રોસેસ વધારે ઇઝી અને ઇફેક્ટિવ થાય. સ્ટ્રોંગર મેમરી અને કાયમી ટકાઉ મેમરી ક્યારે થાય? જો બધી સેન્સનો આપણે ભણવા માટે ઉપયોગ કરીએ તો, મતલબ કે આપણે વિઝ્યુઅલ સેન્સનો પણ ઉપયોગ કરીએ, ઓડિટરી સેન્સનો પણ ઉપયોગ કરીએ અને કાઇનેસ્થેટિક સેન્સનો પણ ઉપયોગ કરીએ. 4 પ્રકારના બ્રેઇન વેવ્સની વાત કરી હતી. ડેલ્ટા થીટા એ ઊંઘમાં આપણું રિપેરિંગ કરે, મેમરીને સ્ટ્રોંગ કરે. આલ્ફા અને બીટામાં બંને એક્ટિવ સ્ટેટ છે, એકદમ જાગ્રત અવસ્થા છે, પણ બીટામાં થોડી ચંચળતા હોય, જેમ કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે અનેક જગ્યાએ આપણું ફોકસ શિફ્ટ થતું હોય. લર્નિંગ માટે બેસ્ટ સ્ટેટ એ આલ્ફા સ્ટેટ છે. આલ્ફા સ્ટેટમાં કેમ આવવું ની બધી ચર્ચા આપણે કરી લીધી છે. ધેન કમ્સ 5 સ્ટેપ ફાસ્ટ લર્નિંગના અને મેમરી વધારે ટકે એ માટેના. પેસર એનું ટૂંકું નામ. પી એટલે પ્રિપેરિંગ યોર સ્ટેટ. એ એક્વાયર ધ નોલેજ એન્ડ સ્કિલ. સી એટલે સિમેન્ટિંગ ધ નોલેજ, એને યાદ કેમ રાખવું. ઈ એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ, એને ટેસ્ટ કરવું કે આપણને આવડ્યું કે નહીં, અને પછી એને આત્મસાત કરી અને બીજા એપ્લિકેશનમાં એનો ઉપયોગ. આર એટલે રિવિઝન, રિવ્યુ, રિવોર્ડ. આજે આપણે સિમેન્ટિંગ ધ નોલેજ ઉપર જવાના છીએ, પણ એ પહેલા પ્રિપેરિંગ ધ સ્ટેટના પોઈન્ટ કયા હતા? ખાલી 5-10 મિનિટ તમે આપો તમારું વાંચવાનું સેશન શરૂ થાય એ પહેલા કે ક્લાસ શરૂ થાય એ પહેલા, એટલે તમારું સ્ટેટ તૈયાર થઈ જાય. એમાં ગેટિંગ ઇન ટુ આલ્ફા સ્ટેટ, લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક, ક્રિએટિંગ સ્પેસિફિક ગોલ, તમારે જે વાંચવાનો એક ખાસ ચોક્કસ ધ્યેય બનાવવાનું કે મારે આટલું કામ કરવાનું છે. YFM એટલે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, આ લેક્ચર કે આ રીડિંગ મને કઈ રીતે મદદરૂપ થાય એ પહેલા વિચારો. બિલીવ યુ કેન ડુ ઇટ, તમે આ કરી શકશો એવી માન્યતા. પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ, તમારું વાતાવરણ જે આજુબાજુનું હોય તમારે બનાવવું. ફિઝિકલ અને મેન્ટલ એનર્જી મેન્ટેન કરવી, આ પ્રિપેરિંગ યોર સ્ટેટ છે. પછી એક્વિઝિશન ઓફ નોલેજ. સૌથી પહેલા બિગ પિક્ચર, તમારે જે ભણવાનું છે એનું બિગ પિક્ચર માઇન્ડમાં હોવું જોઈએ. દેટ મીન્સ કે તમે જે ટોપિક કે જે ચેપ્ટર ભણો છો એના મટીરિયલનું પહેલા ઓવરવ્યૂ કરીને માઇન્ડની અંદર સેટ ગોઠવી નાખો કે આમાં આવી સ્ટોરી આવે છે. આના વિશે ડિટેલમાં આપણે વાત કરી છે, તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈશે.
પછી લર્નિંગ સ્ટાઇલ 3 પ્રકારની, એક વિઝ્યુઅલ સ્ટાઇલ, ઓડિટરી સ્ટાઇલ અને કાઇનેસ્થેટિક. દેર આર 3 પ્રાઇમરી વેઝ અવર બ્રેન્સ એક્વાયર. એટલે જે આપણે જોઈને ભણીએ, સાંભળીને ભણીએ અને આપણે કંઈક જાતે કરીને ભણીએ. કઈ સ્ટાઇલ તમારા માટે બેસ્ટ છે એની આખી ટેસ્ટ આપણે લઈ જોઈએ. પણ આપણે ત્રણેય સ્ટાઇલનો ઉપયોગ કરવાનો. તમારી જે પ્રિફર્ડ સ્ટાઇલ છે, તમે 10 ટેકનિક વાપરતા હોય તો 6-7 ટેકનિક તમારી પ્રિફર્ડ સ્ટાઇલની અને 3-4 ટેકનિક જે છે એ બાકીની 2 સ્ટાઇલ, પણ મલ્ટિપલ સ્ટાઇલ તો વાપરવાની. વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક લર્નિંગ સ્ટાઇલ વિશે વાત થઈ ગઈ. અને પછી 8 પ્રકારની ઇન્ટેલિજન્સ, અને એ ઇન્ટેલિજન્સને ધ્યાનમાં રાખીને અને તમારી લર્નિંગ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને, વિઝ્યુઅલ છે, ઓડિટરી છે કે કાઇનેસ્થેટિક છે, એને આધારે તમારું એક લર્નિંગ ટૂલ કિટ તમારે તૈયાર કરવી જોઈએ. આમાં છે વર્બલ લેંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ, બોડીલી અથવા તો કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ, લોજિકલ એન્ડ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ, નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. આ બધી ઇન્ટેલિજન્સની કઈ કઈ સ્ટ્રેટેજી હોય એ પણ આપણે 2-4 પોઈન્ટ જોઈ લીધા છે. હવે તમારી પાસે તમારી એક લર્નિંગ ટૂલ કિટ આવી ગઈ હશે, કેવી રીતે નોલેજ એક્વાયર કરવું. વાંચતા હોઈએ ત્યારે, સ્વયં આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે, કે ક્લાસ એટેન્ડ કરતા હોઈએ ત્યારે. નાઉ લેટ અસ સ્વિચ ઓવર ટુ લેક્ચર 6. સિમેન્ટ ધ લર્નિંગ. સિમેન્ટ એટલે આમ ચોંટાડવું, યાદ રાખવું. ટૂંકમાં યાદ રાખવાની કળા વિશે વાત કરવા જાઉં છું. બહુ અદ્ભુત, કારણ કે યાદશક્તિ એ ખૂબ જ ટ્રેમેન્ડસ રિક્વાયરમેન્ટ છે લર્નિંગ માટે. ભલે આપણે એમ કહેતા હોય કે મોબાઈલની અંદર બધી જ ઇન્ફોર્મેશન છે, છતાંય તે તમે જ્યારે કોઈ પણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરો ત્યારે એને લગતી કેટલીક બાબતો તમારા માઇન્ડમાં જો તાદૃશ્ય હોય તો જ તમે તમારું લોજિકલ અને એનાલિટિકલ માઇન્ડ વાપરી અને કોઈ એક ચોક્કસ નિર્ણય સુધી આવી શકો. ગમે તે પ્રશ્ન હોય, વ્યવહારમાં હોય કે તમારા ભણવાનો પ્રશ્ન હોય, પણ તમારું લોજિકલ થિંકિંગ તો જ હાલે કે એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન તમારા માઇન્ડમાં હોય. નવો પ્રશ્ન તમે ગૂગલને પૂછો તો સોલ્વ નહીં કરી નાખે. એક્ઝામમાં જે પ્રશ્ન આવશે એ તમારે આ ગૂગલ દ્વારા સોલ્વ કરવાનો છે. એટલે તમારે ભણતા જેમ જશો તેમ તેમ ખૂબ જ જાજી માહિતી યાદ રાખવાની થવાની છે. આપણે એમ થાય કે મારી યાદશક્તિ સારી છે, મારી ખરાબ છે, આવી બધી વાતો કરતા હોઈએ. સારી વાત એ છે કે યાદશક્તિ સારી ખરાબ એવું હોતું નથી. યુ નેવર રિયલાઇઝ વોટ એ ગુડ મેમરી યુ હેવ અન્ટિલ યુ ટ્રાય ટુ ફોરગેટ સમથિંગ. કોઈક વસ્તુ ભૂલવા ટ્રાય કરો ત્યારે ખબર પડશે કે તમારી મેમરી કેટલી સ્ટ્રોંગ છે. આપણે અમુક વસ્તુ નથી યાદ રાખી શકતા એ વાત જુદી છે, બાકી ઘણી વસ્તુ એવી યાદ હોય છે, દરેકને હજારો વસ્તુ યાદ હોય છે જે તમે ભૂલવા ચાહો તો ભૂલી શકતા નથી. દેટ મીન્સ કે અહીંયા તો યાદ રાખવાની કેપેસિટી જીવતી જ છે. એટલે આપણે એમ નહીં કહીએ કે મેમરી ખરાબ છે, અનટ્રેન છે એમ કહેશું. The next step after acquiring the knowledge is to make sure the information gets stored into our long-term memory. એટલે એકવાર નોલેજ એક્વાયર કર્યું પછી આપણી મેમરીમાં લાંબો સમય એ ટકે એ દિશામાં આપણે હવે જઈએ છીએ. ગુડ ન્યૂઝ એ છે કે વી ઓલ હેવ ઓલરેડી એક્સલન્ટ મેમરી. સારામાં સારી મેમરી આપણા દરેક પાસે છે. હવે આપણે એને એક્સપ્લોર કરીએ. ઇન રિયાલિટી ધેર ઇઝ નો સચ થિંગ એઝ ગુડ મેમરી ઓર બેડ મેમરી. સારી મેમરી કે ખરાબ મેમરી એવો કોઈ વર્ડ નથી. ટ્રેન્ડ મેમરી ઓર અનટ્રેન્ડ મેમરી. આપણી અનટ્રેન્ડ મેમરી છે તો એ ખરાબ મેમરીમાં ગણાય જાય. હકીકતમાં એ ખરાબ નથી, અંદર તો પડ્યું જ છે, આપણે એવી ટ્રેનિંગ નથી લીધી એટલે મેમરાઇઝ કરવાની. 11 મેમરી ટેકનિક્સ વિશે હું વાત તમને કરું છું. મેમરીની જેટલી ટેકનિક છે એમાંથી 11 પાસાઓ વિશે વાત કરું છું. પહેલું પાસું છે મેક અ ડિસિઝન ટુ રિમેમ્બર. પહેલાં તો નક્કી કરો કે મારે યાદ રાખવું છે. ક્યારેક તો એવું થાય છે નવી માહિતી એટલી ભૂલાઈ જાય છે કે સિમ્પલી બીકોઝ વી ડુ નોટ રેજિસ્ટર ઇટ. આપણે એને મનમાં લેતા જ નથી. જસ્ટ ક્યારેક તમે કોઈકને પૂછો કે તમે શું કામ કરો છો, એ વખતે આપણે સાંભળતા હોઈએ. એને કીધું હોય કે હું ટ્યુશન કરાવું છું 8-9 10. પણ પછી 10 મિનિટ વાત થાય પછી પાછું તમે શું કીધું, તમે શું કામ કરો છો, આવું થાય છે શું કામ? તમે ક્યાં રહો છો તો એને કહી દીધું કે હું હિલ ડ્રાઈવમાં રહું છું, પણ પાછા 5 મિનિટની વાતમાં તમારે કહેવું પડે કે તમે આપણે યાદ હોય કે આપણે પૂછ્યું હતું પણ એ બોલ્યા ત્યારે આપણે રેજિસ્ટર ન કર્યું હોય. ધારો કે હું હિલ ડ્રાઈવમાં રહું છું, એ વખતે એમ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ હિલ ડ્રાઈવનું દ્રશ્ય તમારા માઇન્ડમાં આવી ગયું હોય, કાલ્પનિક કે સાચું, તો તમને તરત એ ફિટ થઈ જાય. એને કીધું કે 8-9 10નું ટ્યુશન, તો 8-9 10નું ટ્યુશન હાલતું હોય, કોઈ ક્લાસમાં નવડા નાના ટાબરિયા ભણતા હોય એવું એક દ્રશ્ય મનમાં તરત આવી ગયું હોય, અને ફ્રેક્શન ઓફ સેકન્ડ જ લાગે. પણ તમે આ વાતને રેજિસ્ટર કરો તો એ યાદ રહે. એટલે
કોઈ પણ વસ્તુ યાદ રાખવાની પહેલા ઈચ્છા રાખો અને નિર્ધાર કરો કે મારે યાદ રાખવું છે. Immediately after you take in new information such as somebody's name, make a conscious decision to remember. સભાન અવસ્થામાં એને યાદ રાખવાનું છે એવો નિર્ણય લ્યો. The simple act of consciously deciding to remember something greatly enhancing the probability of remembering it. ખાલી તમે રજિસ્ટર કરશો ને ત્યાં તમારી મેમરી ઘણી વધી જશે. The more determined you are, the more likely you will be to remember. તમે આમ દ્રઢ નિશ્ચયી હોવા જોઈએ યાદ રાખવાના. જેટલા વધારે દ્રઢ નિશ્ચયી, કૃત નિશ્ચયી, ડિટરમાઇન્ડ, વિલિંગ ટુ રિમેમ્બર, એટલો તમને વધારે યાદ રહેશે. બહુ સરસ બધી માહિતી તમને આપી રહ્યો. પછી એસોસિએશન આવે. તમારી નવું જે નોલેજ તમે પ્રાપ્ત કરો છો એને કોઈ જાણીતી કે જૂની બાબતો સાથે એને લિંક કરો. અવર મેમરીઝ વર્ક બેસ્ટ થ્રુ એસોસિએશન. એને એસોસિએટ કરો, બીજી ઓલરેડી યાદ રાખેલી માહિતી સાથે એને લિંક કરો. ભલે એનાથી થોડુંક ડિફરન્ટ હોય તો એના ડિફરન્સને યાદ રાખીએ. If you can associate something new with something you already know, you will be more likely to remember it. This is because we remember things that have meaning for us. અગાઉ તમારી પાસે મિનિંગ હતો, એ મિનિંગ સાથે આને લિંક કરો. જેનો મિનિંગ હોય ને એ યાદ રહે. આ સાયન્સ છે. એટલે જૂની વસ્તુ સાથે લિંક કરવાથી એક મિનિંગ આવશે. One of the keys to creating long-term memories is deliberately, હેતુપૂર્વક connecting new information to old information. The more associations we make, the better. જેટલું તમે આવું જોડાણ કરશો ને એટલું સારું છે. As a student, when you associate new information with something you already know, you are physically connecting neurons together in a meaningful network. મેમરી ક્યાં બને છે? ન્યુરોન્સના કનેક્શનથી મેમરી બને છે. હવે ઓલરેડી બનેલી છે એને તમે એસોસિએટ કરો છો એટલે એ પાથ વધારે સ્ટ્રોંગ બને છે. As you make more associations, you also make more connections. This deepens the learning and makes it easier to recall the information from long-term memory. Not only long-term memory રહે, આનાથી તમે મેમરીને જરૂર પડે રિકોલ પણ સારી રીતે કરી શકો છો. Deliberately connecting new information to old information creates associations and enhances memory. એટલે એસોસિએશનનો સિમ્પલ અર્થ એ થાય કે જે નવી માહિતી આવે જૂની કોઈ પણ જાણીતી માહિતી સાથે બને ત્યાં સુધી એને લિંક કરો. જેટલા વધારે એસોસિએશન થશે એટલી મેમરી સ્ટ્રોંગ થશે અને રિકોલ પણ સારું થશે. ત્રીજી ટેકનિક, ડેલિબરેટલી મલ્ટી સેન્સરી મેમરીઝ. આપણે 3 પ્રકારની મેમરીની વાત કરી હતી. તો મલ્ટી સેન્સરી, જેટલી વધારે સેન્સને તમે યાદ કરો, જેટલી વધારે સેન્સને ઇન્વોલ્વ કરો નોલેજ પ્રાપ્ત કરવામાં, એ વધારે યાદ રહેશે. ઇટ હેઝ બીન સેડ ધેટ ઓન એન એવરેજ મોસ્ટ પીપલ રિમેમ્બર 20% ઓફ વોટ ધે રીડ. 20% માણસ વાંચે એમાંથી 20% યાદ રાખતો હોય. સાંભળે એમાંથી ઓન એન એવરેજ, પછી વધઘટ હોય 30% એને યાદ રહેતો હોય. જુએ એમાંથી 40% યાદ રહેતો હોય. તો તમે વિચારો, તમે વાંચો પણ ખરા, સાંભળો પણ ખરા અને સાથે એને દ્રશ્યમાં પણ વિઝ્યુલાઇઝ પણ કરો તો 90% તમને યાદ રહી જાય. પછી તમે જે કાંઈ કોકને કહો એમાંથી અડધું યાદ રહી જાય. એટલે ક્યારેક તમને યાદ રાખવામાં કોન્ફિડન્સ ઓછો હોય તો એ વાત તમારા પેરેન્ટ્સને કે કોઈ પણને સામે માથે પડીને સમજાવો, એટલે તમને 50% તમારી યાદશક્તિ વધી જશે. તમે કોઈક વસ્તુ કરો તો એ કરેલી વસ્તુ 60% યાદ રહેતી હોય. એટલે આનો તમારે ટોટલ નથી મારતો જવાનો, કારણ કે તમે જ્યારે કોઈ વસ્તુ કરતા હો ત્યારે તમે બીજી વસ્તુનો ઉપયોગ કરતા હો સાથે, તમે એને વિઝ્યુલાઇઝ કરતા હો. ક્યારેક આપણે વાંચતા જતા હોય ને કરતા જતા હોઈએ, ક્યારેક જોતા જતા હોય ને બનાવતા જતા હોઈએ. 90% ઓફ વોટ વી સી, હિયર, સે એન્ડ ડુ, જો આપણે જોઈએ, સાંભળીએ, કહીએ અને જાતે કંઈક કરીએ તો લગભગ 90% આપણને યાદ રહી જતું હોય. એટલે આ બધી સેન્સનો ઉપયોગ કરવાનો બેસ્ટ સાયન્ટિફિક વે તમને મેં આપ્યો છે. While the above numbers are not scientifically accurate, ભલે એમાં વધઘટ હોય, the general trend is correct. More senses used when learning something new, the more likely you are to remember it. એટલે જેમ વધારે સેન્સનો તમે ઉપયોગ કરશો, વધારે ઇન્દ્રિયનો ઉપયોગ કરશો, એમ વધારે યાદ રહેશે.
This is because our brain stores different kinds of memories. આપણે વાત કરી હતી કે 3 કોર્ટેક્સની અંદર એ મેમરીને સ્ટોર કરે છે. તો એક જગ્યાએ સ્ટોર થયેલું હોય એની બદલે 3 જગ્યાએ સ્ટોર થયેલું હોય તો વધારે યાદ પણ રહેશે અને જરૂર પડે કોઈ પણ એક કોર્ટેક્સમાંથી ઇન્ફોર્મેશન માહિતી જે આપણે એને રિકોલ કરી શકશું. More locations within the brain where a particular memory is stored, the easier it is to recall that memory. એટલે એક કરતાં વધારે કોર્ટેક્સની અંદર એને સ્ટોર થાય એ સારી વાત છે. If you want to create strong and long-term memories, make a deliberate effort to involve as many senses as possible. મેં તમને વાત કરી તમે સાંભળતા હો વાંચતા હો કંઈક નોટે બનાવતા તો તમે બધી સેન્સનો ઉપયોગ કરો છો તો એ વધારે યાદ રહેશે. Use learning techniques and strategies outlined in the previous chapters that combine reading, hearing, seeing, saying and doing. આ બધી વસ્તુ જેટલી ટેકનિક છે એને તમે કમ્બાઈન કરવાની ટ્રાય કરો તમારા લર્નિંગ ટૂલ કિટની અંદર. Concentrate your efforts on where your natural abilities lie. જ્યાં તમારી કુદરતી ક્ષમતા જ્યાં વધારે છે ત્યાં કોન્સન્ટ્રેટ કરો, પણ ઇન્વોલ્વ બધી વસ્તુને કરવાની છે, બધા સેન્સને કરવાની છે. More senses used while learning, the stronger the memory will be stored. ચોથી ટેકનિક છે ટેક રેગ્યુલર બ્રેક્સ. બ્રેક્સનું સાયન્સ એવું છે કોઈ પણ માની લો કે 1 કલાક વાંચ્યું તો સ્ટાર્ટિંગના 15 મિનિટ ને છેલ્લી 15 મિનિટ વાળું વધારે યાદ રહેતું. આનો ગ્રાફ આમ હોય, 1 કલાકનો મેમરીમાં કેટલું ટકે ને એનો ગ્રાફ આમ હોય, એટલે વચ્ચેના ભાગમાં મેમરી છે એ ડાઉન થતી હોય. એટલે તમે તમારો કોઈ પણ ટાસ્ક હોય ને ભલે આખો દિવસ ખૂટે ને એટલું કામ હોય ને તો એને નાના નાના બ્રેકમાં વહેંચી દો. બ્રેક તમે કદાચ 45 મિનિટ એક ધારું વાંચો ને પછી 10 મિનિટ 5 મિનિટ બ્રેક લઈ લો, વળી પાછું 1 કલાક વાંચો પાછું 5 મિનિટ બ્રેક લઈ લો. બ્રેકનો પીરિયડ 5 થી 10 મિનિટનો જ રાખવાનો. In essence, we tend to remember the most at the beginning and the end of the learning session. એટલે સેશનમાં ડિવાઈડ કરવાનું. This means that if you want to maximize our learning and keep recall high, it makes sense to have a lot of beginnings and endings. એક સાથે 5 કલાક વાંચી લેવું એની કરતાં કલાક 5 વખત વાંચો તમને 5 બિગિનિંગ મળ્યા ને 5 એન્ડ મળ્યા તો કેટલું બધું યાદ વધારે રહે. જો આ સાયન્ટિફિક એનાલિસિસ છે, પણ બ્રેકમાં ધ્યાન એ રાખવાનું છે કે કંટ્રોલ કરવાનું છે 5 જ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે મેક્સ ટુ મેક્સ 8 મિનિટ 10 મિનિટ. We can increase the number of beginnings and endings by taking frequent breaks. Whenever studying, it is much better to break a long study session up into several mini sessions with breaks in between. In general, 45 minutes ke 1 કલાક 5-10 મિનિટનો બ્રેક. Don't take a break from one subject to work on another. સબ્જેક્ટ એ નહીં હોય, હા સબ્જેક્ટ બદલવાનો હોય તો વાત જુદી છે, પણ બ્રેકનો મતલબ એવું નહીં કલાક આ કર્યું કલાક આ કર્યું કલાક આ કર્યું. તમે 3-4 કલાક કોઈ એક સબ્જેક્ટ કરવાના હોય તો એને તે બ્રેકમાં ડિવાઈડ કરો. ક્યારેક કરવું જ પડે કલાક 3 કલાકમાં 3 સબ્જેક્ટ તો વાત જુદી છે આખી. ગેટ અપ એન્ડ મૂવ યોર બોડી ઇન સમ વે. બ્રેકમાં પહેલા તો ઊભું તો થઈ જ જવાનું, બોડીને આડાવડા કોઈ પણ સ્ટ્રેચિંગ કે ગમે તે એક્સરસાઇઝ કરાવવાની. હું રેકમેન્ડ એવું કરું છું કે સ્ટ્રેચિંગ then recharging with water and light snack if necessary. પણ દરેક બ્રેકમાં ખા નહીં કરવાનું પાછું. ઇન્ફોર્મેશન that stands out. આ 5મી ટેકનિક છે. મેક ધ ઇન્ફોર્મેશન સ્ટેન્ડ આઉટ. હાઇલાઇટ કરો, બોક્સ કરો, અલગ અલગ કલર વાપરો, પણ જે માહિતી વધારે યાદ રાખવાની છે એ પેજમાં આમ બહાર આવી જવી જોઈએ. કારણ કે સાયન્સ મેમરીનું એવું છે કે જે વસ્તુ સ્ટેન્ડ આઉટ થતી હોય ને બહાર આમ ઉપસી આવતી હોય કલરથી કે ગમે રીતે બોક્સથી કે બીજી રીતે કે મોટા અક્ષરથી કે બોલ્ડથી કે એનાથી એ વધારે યાદ રહેતી હોય છે. નાની નાની જે માહિતીઓ યાદ રાખવાની હોય, આંકડાઓ યાદ રાખવાનું એની વાત છે. Easy way to take advantage of this fact as a student is to add color and picture to your notes. તમે જે નોટ્સ બનાવવાના હો એમાં કલર અથવા તો કોઈને કોઈ એવા નાના નાના પિક્ચર તમે એડ કરો. એ ફન પણ થશે અને એ તમને વધારે યાદ રહેશે. મેક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ યોર નોટ સ્ટેન્ડ આઉટ ઇન સમ વે. કોઈ પણ રીતે એ આમ બહાર ઉપસી આવે એવું કરવાનું છે. આઈ રેકમેન્ડ દેટ યુ ગો બિયોન્ડ યુઝિંગ જસ્ટ હાઇલાઇટર. જસ્ટ આમ એક જ કલરની હાઇલાઇટ એમ નહીં, એમાં ઝાઝા કલર રાખો. ક્યાંક બોક્સ કરો, ક્યાંક આમ ડિઝાઇન કરો, ક્યાંક બાજુમાં ક્યાંક નાનું એવું આમ સ્માઇલી દોરી નાખો. આ બધું કરો, એકવાર કરો પણ તમને દર વખતે એમાં મજા આવશે. યુઝ મલ્ટિપલ કલર્સ એન્ડ એડ સ્મોલ આઇકોન્સ ઓર પિક્ચર્સ. You can also add color and images to your notes after class. ક્લાસમાં તમે જે નોટ બનાવો ને એમાં આ ચાન્સ ન મળે, એટલે તમારે બાકી જે નોટ બનાવવાની આવે
એ ઘરે જઈને ફરીવાર નોટ્સ બનવી જોઈએ જેને તમે વારંવાર રિવાઇઝ કરી શકો. ધ સુનર આફ્ટર ધ ક્લાસ ધ બેટર. પછી તમે આ જ ક્લાસ છે ને 5 દિવસ પછી નોટ ઘરે બનાવો એમ નહીં. જેટલું વહેલામાં વહેલી તકે થાય એ સારું. નેક્સ્ટ ક્લાસ પહેલા તો થઈ જ જવું જોઈએ. As you review your notes, first make sure that you understand everything you wrote. તમે જેટલું લખ્યું એ બધું તમને સમજાયેલું હોવું જોઈએ. એમાં જો કંઈ ગેપ હોય તો તમારે પૂછી લેવું જોઈએ તમારા ટીચરને. Then use different colors to highlight important information in some way. તમે કોઈને કોઈ રીતે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનને પછી એને હાઇલાઇટ કરો. બી ક્રિએટિવ. ડેવલપ યોર ઓન કલર કોડ એન્ડ સ્ટાઇલ. તમારા પોતાના કલર કોડ. ક્યારેક તમે કોઈક જગ્યાએ આમ ક્વેશ્ચન માર્ક કરો, ક્યારેક પેલા આશ્ચર્ય ચિહ્ન કરો, ક્યારેક કોઈક જગ્યાએ આમ ખાલી એવું લખો, ટી કરી નાખો, ધારો કે આઈ કરી નાખો. તમે તમારા કોડ બનાવો. આ એટલે તમે ઇમ્પોર્ટન્ટ સમજો, ટી એટલે તમે ટેસ્ટ માટે સમજો. આવા બધા તમારા પોતાના સિમ્બોલ બનાવો. આમ મસ્ત તમને લાગે. દરેકમાંથી તમને જ ખબર પડે કે તમે આમાં શું કોડિંગ કરેલું છે. હેવ ફન એન્ડ એડ પર્સનલ ટચીસ. એટલે આમાં તમને ફન પણ મળે અને તમારો પર્સનલ ટચ પણ આવે. It is an easy and enjoyable way to make your notes more memorable as you refire neural connections. તમે જ્યારે આવું બધું કરીને પછી ફરીથી 15 દિવસ પછી નોટ જોતા હોય ને ત્યારે ન્યુરલ કનેક્શન આવે. કારણ કે કરતી વખતે ન્યુરલ કનેક્શન થયું હોય. We tend to remember information that stands out from the rest. બીજી બધી ઇન્ફોર્મેશનમાંથી જે બાર ઉપસી આવી વધારે યાદ રહેતી હોય. Adding color and images to your notes can make them more memorable. કલર અને નોટ્સ તમે અંદર ઇમેજીસ તમે તમારા નોટની અંદર એડ કરો કે કલર એડ કરો, વધારે યાદ રહેતું હોય છે. છઠ્ઠી ટેકનિક છે ઓર્ગેનાઇઝ ધ ઇન્ફોર્મેશન મિનિંગફુલી. તમારે જે ઇન્ફોર્મેશન યાદ રાખવાની હોય એને મિનિંગફુલી તમે ઓર્ગેનાઇઝ કરો. We remember information better when it is organized than it is disorganized. એટલે if you want to learn something and remember it, take the time to paraphrase the information in your own words. હવે ઓર્ગેનાઇઝ કરવી એનો મતલબ શું થાય તમને કહું કે તમારે 10-15 વસ્તુ ધારો કે યાદ રાખવાની છે તો એમાંથી 2-3 વસ્તુ એક ટાઈપની હોય. ધારો કે પાચન તંત્ર વિશે તમારે યાદ રાખવું તો 2-3 વસ્તુ એન્ઝાઇમની આવતી હોય, 2-4 વસ્તુ ફિઝિકલ પાચન વિશે આવતી હોય, 2-4 વસ્તુ લોકેશન ને ટાઈમિંગ સાથે કંઈક રિલેટેડ આવતી હોય. એ તમે આમ ગ્રુપમાં કરી નાખો એટલે એસોસિએશન પણ બને અને ગ્રુપ વાઇઝ યાદ પણ રહે. ઓર્ગેનાઇઝ ઇટ ઇન ટુ કેટેગરીઝ ધેટ આર મિનિંગફુલ ટુ યુ. એટલે કેટેગરી એવી હોય જે મિનિંગફુલ હોય. ધીસ પ્રોસેસ ઓફ પેરાફ્રેઝિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ રિક્વાયર્સ ધેટ યુ રિયલી થિંક અબાઉટ. હવે તમે તમારી મેળે આખું તમારા શબ્દોમાં કોઈ વસ્તુને શોર્ટ કરો ત્યારે સૌથી પહેલી જરૂરત એ છે ને કે તમે સારી રીતે સમજો. એટલે એ બાને એ તૈયાર કરવામાં તમે તમારું આખું અન્ડરસ્ટેન્ડિંગમાં કંઈક ગેપ હશે તો ફાઇન કરી શકો. લેવલ ઓફ રિકોલ પણ સારું થઈ શકે. Another reason that organizing the information into meaningful categories enhancing memory is because એ તમને મેમરી પણ એનહાન્સ કરે છે. ઇટ ઓલ્સો ક્રિએટ્સ એસોસિએશન. દાખલા તરીકે આ એક વસ્તુ મેમરી ટેસ્ટ જેવું જ છે. આ ઘણા બધા શબ્દો છે. તમે ધારો કે હું એમ કહું કે તમે અડધી મિનિટમાં યાદ રાખો તો બધું તો યાદ રહે નહીં. પણ પછી તમે આ બધી વસ્તુ તો આમાં ઇરેઝર છે, પીઝા, ડાલિયા, ગ્રેસ, મીડો, પેન્સિલ, ઓર્ડર, ડેન્ડેલિયન, કમ્ફર્ટ, બેજ, સિરિયલ, ટ્રી, બેકન. હવે જો આ બધાને આ યાદ રહી જ ગયો કારણ કે એ સ્ટેન્ડ આઉટ થયેલું છે. ઇરેઝર અને સેન્ડવિચ મોટા ભાગના યાદ રહી ગયો કારણ કે એ બિગિનિંગ અને એન્ડમાં આવે છે. પણ આને ઓર્ગેનાઇઝ કરવું એટલે શું તો હું તમને બતાવું કે જો આમાં ઓફિસ આઇટમ્સ બધી એકારી કરી નાખો. ઇરેઝર, ડેસ્ક, પેન્સિલ, ચેર, પેપર ક્લિપ. પછી ફૂડ આઇટમ બધી છે, બેકન, પીઝા, સિરિયલ, જ્યુસ, સેન્ડવિચ. પછી આઉટડોર્સની છે, મીડો એટલે પેલું કહેવાય ને ઝાડવાનું ગ્રુપ આખું એ, ડેલિયા, ડેન્ડેલિયન, ટ્રી, સ્ટીમ, બિગ ફૂટ, આ બધા વૃક્ષો છે, છોડવાઓ. અધર આવ્યા એમાં કમ્ફર્ટ, બેજ, ઓર્ડર, ગ્રેસ, આ અલગ છે. એટલે તમારે થોડુંક બળ પડે તો આનું જ પડે, બાકીનું બધું ગોઠવાઈ જાય થોડુંક. એટલે આવી રીતે તમે ગ્રુપમાં કોઈ એને મિનિંગ પણ મળે અને એ એસોસિએશનને કારણે મેમરી વધારે સ્ટ્રોંગ થાય અને ઓર્ગેનાઇઝેશનથી પણ ફાયદો થાય. Two of the words from the list that are least well remembered are comfort and grace. Comfort અને grace છે ને એ ઓછામાં ઓછાને યાદ રહ્યું હોય કારણ કે એનું તમારે પિક્ચર ન બને. કોકને આમ ગ્રેસફુલી તમારે કોકને વિશ કરવું એ એક ભાવ છે. કમ્ફર્ટ તમે ફીલ કરો છો તે તમે કેવી રીતે વ્યક્ત કરો. એટલે આવું યાદ રાખો. જે એબ્સ્ટ્રેક્ટ વસ્તુ ને ગુડ,
જેનું તમે વિઝ્યુલાઇઝ ન કરી શકો એ યાદ રાખવું અઘરું પડે. બને તો એ કરવું કે એને તે કોઈ કાલ્પનિક ચિત્રમાં તમારે ઢાળી દેવાનું. એટલે જે વસ્તુ એબ્સ્ટ્રેક્ટ હોય એને યાદ રાખવામાં પણ મુશ્કેલી થાય, તો એનેથી તમે કોઈ એક પિક્ચરમાં ઢાળો તો વધારે ફાયદો થાય. ધ રીઝન ઇઝ બીકોઝ કમ્ફર્ટ એન્ડ ગ્રેસ આર એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ. એટલે ગુડ છે, જે વિચારમાં આવી શકે પણ એનું દ્રશ્ય ખડું ના થઈ શકે. એટલે દ્રશ્ય ખડું થાય એવી ટ્રાય આપણે કરવી જોઈએ તો વધારે યાદ રહે. ઇન જનરલ વી રિમેમ્બર ધ કોન્ક્રીટ બેટર દેન ધ એબ્સ્ટ્રેક્ટ. જે આમ સોલિડ સામે દેખાતું હોય એ વધારે યાદ રાખી શકીએ ગુડના સાપેક્ષે. વિઝ્યુઅલ મેમરી ઇઝ અવર સ્ટ્રોંગેસ્ટ. એટલે આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ તો સ્ટ્રોંગ મેમરી થાય. ઇફ વી કેનોટ ફોર્મ અ ક્લિયર ઇમેજ ઓર સમથિંગ ઇન અવર માઇન્ડ્સ આઈ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ રિમેમ્બર. એટલે આપણે એને ક્લિયર ઇમેજ ન બને તો યાદ રાખવું અઘરું પડે. સાતમી ટેકનિક છે ક્રિએટ નેમોનિક. નેમોનિક એટલે સિમ્પલી એક મેમરી ડિવાઇસ છે. ઘણા બધા શબ્દો હોય, આપણે જેમ પેસર યાદ રાખ્યું તો એ નેમોનિક કહેવાય. પહેલા અક્ષરથી એક નાનું એવું નોંધ જેવું તમે બનાવી નાખો. There are many types of mnemonics. Most common type is a word mnemonic in which the first letter of each item in a list is arranged to form a word or phrase. એ થોડુંક બોલવામાં ઇઝી પડે ને એટલા માટે આગળ પાછળ કરી નાખવાના. તમારે ધારો કે 10 શબ્દો યાદ રાખવાના છે, તમારી ટેક્સ્ટમાં જે રીતે આવે એમાંથી પહેલો અક્ષર તમે લઈ લો, એનાથી કંઈક સારું બનતો ઠીક, નહીં કોઈકને આગળ પાછળ કરી નાખવાનું. જો આગળ પાછળ કરવાથી કોઈ મિનિંગ બદલાઈ ન જતો હોય તો. એટલે ટૂંકા શબ્દો તે પાછા યાદ રાખવા સરળ બનવા જોઈએ. આપણે 5 જે ટેકનિક છે, 5 ચેપ્ટર આના, તો એની અંદર પેસર એ બોલે તે ઇઝી બન્યું છે. એટલે બોલવું પણ સરળ બનવું જોઈએ. એવા ક્રમમાં એને તમારે રીઅરેન્જ કરી લેવું જોઈએ. અનધર કોમન ટાઈપ ઓફ નેમોનિક ઇઝ અ રાઇમ નેમોનિક. એટલે તમે આમ એક સોંગ કે પોએમ જેવું, કવિતા જેવું બનાવી શકો, જે તમે લાઉડલી ગાઈ પણ શકો. એ એક નેમોનિક જ છે. ઘણા લોકો પોતાને યાદ રાખવાની ટેકનિકમાં ટીચર્સ પણ આવું યુઝ કરતા હોય છે. હું ક્યારેક તમને ગવડાવતો હોઉં છું લેક્ચરની અંદર. ફોર એક્ઝામ્પલ, પછી હા, એક બહુ અગત્યની વસ્તુ, આવા આંકડા યાદ રાખવાના હોય ને, 4 2 3 5. તો આ એક બહુ પાવરફુલ ટેકનિક છે આંકડા યાદ રાખવા માટેની, કે તમે એને આ બેંકનો પેલા કાર્ડનો પિન નંબર ધારો કે હોય, જે કોઈને દેવાનો હોય નહીં, મારો છે નહીં, આ તો મસ્ત મેં લખ્યો છે, શો મી ધ મની. તો જુઓ, એક તો પૈસાને લગતું ટ્રાન્ઝેક્શન જ છે. હવે આ શોમાં 4 વર્ડ છે, અક્ષર. આમાં 2 છે, આમાં 3 છે અને આમાં 5 છે. તો 4 2 3 5 4 2 3 5 આવી ગયું. એટલે કોઈક આંકડા એવા બહુ અગત્યના હોય ને યાદ રાખવા હોય તો એને તમે આવા વાક્ય સાથે જોડી શકો. આ પણ એક સારી ટેકનિક છે. પછી 8મી ટેકનિક આવે સેટ ઇટ ટુ મ્યુઝિક. મ્યુઝિક ઇઝ એન એક્સ્ટ્રીમલી યુઝફુલ લર્નિંગ ટૂલ. In fact, it is much more powerful than most people think. Music છે એ ખૂબ પાવરફુલ ટેકનિક છે ભણવા માટે, યાદ રાખવા માટે. In addition to integrating the left and right side of the brain, બે બ્રેનને ઇન્ટિગ્રેટ કરે મ્યુઝિક. It also stimulates the emotional control center. એમિગદલાને એ સ્ટિમ્યુલેટ કરે. એટલે તમે તમારામાં એક સારો ભાવ જાગે કોઈ પણ વસ્તુ કામ કરવાનું. Because emotions are strongly linked to long-term memory, music is a very powerful memory tool. Great way to use music as a tool, memory aid, is to take a well-known song, કોઈ જિંગલ, ટીવી એડવર્ટાઇઝમેન્ટ, કોઈ પણ તમે લોકગીત, ઉખાણું, ગમે તે વસ્તુ લઈ લો, ઉખાણું નહીં પણ હાલરડું, ગમે તમને જે ગમતું હોય એના લિરિક્સ કાઢી નાખો. એની જગ્યાએ તમારે જે યાદ રાખવું એને ગોઠવી નાખો અને પછી થોડો ટાઈમ ગાવ, જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી. બેસ્ટ વે છે યાદ રાખવાનું. રિપ્લેસ ધ લિરિક્સ ઓફ ધ ફેમિલિયર સોંગ. એ સોંગ પાછું ફેમિલિયર હોવું જોઈએ તમને. એના લિરિક્સ કાઢી નાખો અને તમે તમારા લિરિક્સ ગોઠવી દો. આ તમારામાં આવડત આવી ગઈ તો ઘણી બધી વસ્તુ યાદ રાખવામાં સરળતા રહેશે. ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ યોર ઓન વર્ડ સર્વ્સ એઝ અ વેલ્યુએબલ રિવ્યુ એન્ડ રિક્વાયર્સ દેટ યુ થિંક અબાઉટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મટીરિયલ. આનાથી એક ફાયદો એ થશે કે તમારું પોતાનું લિરિક્સ તમે લખો, એના શબ્દો, ત્યારે તમારે વાંચવું પડશે, સમજવું પડશે. એટલે એ બાને તમારી તૈયારી પણ સારી થઈ જશે. બધી બાજુથી હું એટેક કરું છું, તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે ફરીને તમે સારામાં સારી રીતે ભણો એ દિશામાં હું લઈ જાઉં છું. આફ્ટર યુ હેવ ધ સોંગ રિટન, સિંગ ઇટ આઉટ લાઉડ મલ્ટિપલ ટાઈમ્સ વિથ ધ મેલોડી
પ્લેઇંગ ઇન ધ બેકગ્રાઉન્ડ. જો શક્ય હોય ઘરે તો બાજુમાં સંગીત વાગતું હોય, એનું કરાઓકે વાગતું હોય અને તમે ગાઓ, મજા આવી જાય, આનંદે આવશે અને યાદ એ લાંબો સમય સુધી રહેશે. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી રોજે રોજ એને ગાવાનું ચાલુ રાખો. Then periodically revise to ensure that it gets in the long-term memory. This technique of writing your own educational song is extremely effective. ખૂબ અસરકારક છે. There is just something about music that makes it stick in our memory. જેનામાં મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ સારી છે, એને તો ખાસ આનો ઉપયોગ કરવો જોઈએ. ઓડિટરી વાળાએ આનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. આપણે પણ એક ખાસ ચેતવણી મારે અહીં આપવાની છે કે તમે ભણતા હો ત્યારે મ્યુઝિકની હું વાત કરું છું, એ બેરોક કે કોઈ લિરિક્સ વગરનું મ્યુઝિક હોવું જોઈએ. એની અંદર જો શબ્દો હોય ગીતના તો તમારું માઇન્ડ વારંવાર તમારા અભ્યાસમાંથી ટીવીમાં કે મ્યુઝિકની અંદર ગયા કરશે. એટલે જે બાળકોને ચાલુ ટીવીએ હોમવર્ક કરવાની આદત છે અથવા તો કાનમાં મ્યુઝિક ચાલુ રાખી ગીત સાંભળતા સાંભળતા ભણવાની આદત છે, એમને ચેતવણી આપું છું કે તમે ક્યારેય ઇફેક્ટિવલી લર્નિંગ કરી નહીં શકો. મેમરીથી સિમેન્ટ થશે નહીં, કારણ કે એ વારંવાર બ્રેક થયા કરે છે અને રિકોલ એ નહીં થાય. એટલે ઇન ઇફેક્ટ તમે સારી રીતે ભણી શકવાના નથી. મલ્ટીટાસ્કિંગ માઇન્ડમાં હોતું જ નથી. માઇન્ડ એટ એ ટાઈમ એક જ વસ્તુ કરે છે. તમે જ્યારે ગીત સાંભળતા સાંભળતા ભણો ત્યારે એ જમ્પ કર્યા કરે છે આમથી ગીતમાં, તમારા અભ્યાસમાં, ગીતમાં ને અભ્યાસમાં, ટીવીમાં ને અભ્યાસમાં, એ બેક એન્ડ ફોર્થ થયા કરે છે. If you listen to music with lyrics while studying, your focus will constantly jump back and forth between what you are studying and what you are listening. This will decrease your overall comprehension. એક તો અન્ડરસ્ટેન્ડિંગ આખું ગ્રહણ શક્તિ ઘટાડશે અને મટીરિયલને રિકોલ કરવામાં તકલીફ થશે. મલ્ટીટાસ્કિંગ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇમ્પોર્ટન્ટ છે એટલે હાઇલાઇટ કરું છું. Listening to music with lyrics while studying splits our attention and decreases recall. એટેન્શનને સ્પ્લિટ કરે છે અને રિકોલ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. નવમી ટેકનિક છે મેમરી ફ્લેશિંગ. આ એ બહુ પાવરફુલ ટૂલ છે. મેમરી ફ્લેશિંગ એટલે શું એ તમને કહું. એક સિમ્પલ વે છે યાદ રાખવાનું. દાખલા તરીકે તમારે 10-15 વસ્તુ યાદ રાખવાની છે, એને ટેબલના ફોર્મમાં કે ગમે રીતે ગોઠવો, કાં તો મેમરી મેપના ફોર્મમાં તમે ગોઠવી નાખો. એક વખત જોઈ લો મનમાં, આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરી લો, પછી એનો એ મેમરી મેપ તમારી રીતે બનાવો. પછી બોલું જે તમે જોઈને બનાવ્યું એની હારે કમ્પેર કરો. કમ્પેર કરો, એમાં 2-3 જે ભૂલો થઈ એ જુઓ, પછી ફરીથી પાછું તમારી રીતે બનાવો. 2-3 વખત એમ કરીને ઓલાની હારે કમ્પેર કરો. આ મેમરી ફ્લેશિંગ છે. પહેલા ઓરિજિનલ વસ્તુ જોઈ, મનમાં વિઝ્યુલાઇઝ કર્યું અને પછી બનાવ્યું. ઓરિજિનલ સાથે કમ્પેર કરો, ભૂલ ફાઇન્ડ કરો, ફરીથી આખું જ બનાવવાનું, પછી કે જેટલી ભૂલ છે એટલી નહીં સુધારવાની. એવું તમે 2-4 વાર કરો ને એટલે મેમરી છપાઈ જાય. આ મેમરી ફ્લેશિંગ ટેકનિક છે. ઇટ ઇઝ ગ્રેટ ફોર મેમરાઇઝિંગ ઇન્ફોર્મેશન દેટ કેન બી પ્રેઝન્ટેડ વિઝ્યુઅલી, સચ એઝ લિસ્ટ આવે, માઇન્ડ મેપ આવે, કોઈ પણ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થઈ ગયેલું હોય, ટેબલ હોય, ગ્રાફ હોય, એવી બધી વસ્તુને તમે તમારી રીતે ફરીથી બનાવી શકો. આ મેમરી ફ્લેશિંગ છે. રિપીટ ધી પ્રોસેસ ઓફ સ્ટડિંગ, ટેસ્ટિંગ એન્ડ કમ્પેરિંગ. સ્ટડી કરો, ટેસ્ટ કરો, કમ્પેરિંગ અને ફરીથી કરો. To begin memory flashing, you make notes by creating a mind map or brief list of components and important points. When recreating the list, I recommend to you say the list out loud and rewrite it each time. દરેક વખતે આખું લખો અને આમ મોટેથી બોલો જ્યાં સુધી તમે ઘરે વાંચતા હોય ત્યાં સુધી. It will involve more senses and increase recall. એટલે આવું બધું કરવાનું શા માટે કહેવામાં આવે છે કે તમે વધારે ને વધારે સેન્સને, ઇન્દ્રિયોને ઇન્વોલ્વ કરો, જેથી કરીને વધારે યાદ રહે. As a final note, to make sure that you cement the list into long-term memory, it is important to get a good night's sleep. 7-8 કલાકની સ્ટ્રોંગ અને રેગ્યુલર સ્લીપ હોવી જરૂરી છે. Then periodically review the list over the next few days. તમે જે કાંઈ ભણ્યા છો એને સમયાંતરે રિવાઇઝ પણ કરવું એ એટલું અગત્યનું છે. એટલે 10મી ટેકનિક સ્લીપ ઉપર બહુ ભારપૂર્વક કહી રહ્યો છું. જે લોકોને ઉજાગરા કરીને ભણવાની ટેવ છે એ ઇફેક્ટિવલી ભણી શકશે નહીં. જરૂર પડે યાદ કરી શકશે નહીં, જરૂર પડે પોતાના આઈડિયા વાપરી શકશે નહીં. એટલે ભણવાનું ઓલમોસ્ટ ફેલ ગયું ગણાય. ઊંઘને ફ્લક્ચ્યુએટ પણ નહીં કરવાની, ઉજાગરા પણ નહીં કરવાના. ફ્લક્ચ્યુએટ નહીં કરવાની એનો મતલબ એ થાય
કે કોઈક દિવસ 8 વાગે સૂઈ જવાનું, કોઈ દિવસ 2 વાગે સૂવાનું, એવું નહીં કરવાનું. અડધી કલાકથી વધારે ફ્લક્ચ્યુએશન નહીં, અડધી કલાકથી વધારે ઉજાગરો નહીં. આ બે વસ્તુને વળગી રહેવાનું. અને એટલી કસરત ને ખોરાક ઉપર ધ્યાન રાખેલું હોવું જોઈએ કે ઘસઘસાટ ઊંઘ આવે. ઊંઘતા પહેલા થોડુંક ફ્રેશ થવાય એવું વાંચન 10-15 મિનિટ કરીને સુવાનું, અભ્યાસનું વાંચન નહીં. આટલી વસ્તુ ઊંઘ બાબતમાં ધ્યાન રાખજો, નહીંતર મેમરી ઇમ્પ્રૂવ નહીં થાય. સેક્રિફાઇસિંગ સ્લીપ ઇઝ અ વેરી બેડ આઈડિયા. Lack of sleep negatively affects almost every aspect of learning that is important for academic success. એટલે બહુ ગંભીર ચેતવણી છે. અમે જ્ઞાન મંજરીની અંદર ક્યારેય કોઈ બાળકોને ઉજાગરો કરવાનું સૂચવતા જ નથી. અમે ત્યાં સુધી કહેતા હોઈએ છીએ કે માની લો કે આપેલું કામ પૂરું ન થયું તો વાલી ચિઠ્ઠી લખી દે કે આ કામ મને ખબર છે કે કરતો તો પણ એનાથી પૂરું નથી થયું, પરંતુ ઉજાગરો કરીને કોઈને કામ કરવાની અમે સલાહ એક પણ સ્ટાન્ડર્ડમાં આપતા નથી. As stated by Dr. John Medina in Brain Rules માં ડોક્ટર કહે છે કે the bottom line is that sleep loss means mind loss. સ્લીપ તમે ઓછી કરી એ તમે માઇન્ડ જ ઓછું કર્યું. સ્લીપ લોસ cripples thinking તમારું સાવ ડાઉન કરી નાખે. In just about every way you can measure thinking, sleep loss hurts attention, executive function, working memory, mood, quantitative skills, logical reasoning, ability and general mathematical knowledge. કોઈ પણ પ્રકારનું તમે જે ભણવા માટે ગણતા હો ને એ દરેક વસ્તુ છે એમાં મેમરી તમને ઇફેક્ટ કરે છે. Sleep loss cripples thinking. That is why as a student getting adequate sleep is essential to your success. એટલે પૂરતી ઊંઘ દરેક વિદ્યાર્થી તરીકે લેવી જરૂરી છે. તમારા ટાઈમને મેનેજ કરો, થોડીક એફિશિયન્ટલી કામ કરો અને રસથી કામ કરશો તો સ્પીડે કામ કરી શકશો. ગુડ નાઇટ સ્લીપ ઇઝ એસ્પેશિયલી ઇમ્પોર્ટન્ટ ધ નાઇટ બિફોર એન એક્ઝામ. એક્ઝામની પહેલી રાત તો ખાસ 1 કલાક વધારે સૂવું, પણ 1 કલાક ઓછું ક્યારેય નહીં કરવાનું. ઘણા કોલેજોની આવી ખોટી આદત છે, એ બહુ ખરાબ છે, એનાથી એમને ફાયદો નથી થવાનો. ટ્રાઇંગ ટુ થિંક ઇન્ટેન્સલી અંડર ધ પ્રેશર ઓફ એન એક્ઝામ વિધાઉટ એડિક્વેટ સ્લીપ ઇઝ સેટિંગ યોર સેલ્ફ અપ ફોર ડિસઅપોઇન્ટમેન્ટ. તમને નિરાશ કરશે જો એક્ઝામ ટાઈમે જ્યારે ખૂબ વિચારવાની જરૂર પડે ત્યારે તમે ઉજાગરો કરીને ગયા હો એટલે તમને યાદ નહીં આવે, તમે પ્રેશરાઇઝ થશો. સ્લીપ લોસ ઓલ્સો ક્રિપલ્સ લોંગ ટર્મ મેમરી. લાંબા ગાળાની મેમરીને પણ એ નુકસાન કરે છે. Recent research has shown that long-term memories are stored in our brain while we are in theta state. મેં તમને આલ્ફા બીટા એમાં થીટા સ્ટેટ જે છે એ ગાઢ નિંદ્રાનું સ્ટેટ છે, અથવા તો નિંદ્રા પહેલાનું સ્ટેટ. એમાં મેક્સિમમ તમારી લોંગ ટર્મ મેમરી રહેતી હોય છે. એટલે ઊંઘ સાયન્ટિફિકલી ખૂબ આવશ્યક છે. This occurs during sleep or when we are deeply relaxed. ત્યારે થીટા સ્ટેટમાં આપણે હોઈએ. While we sleep, our brains are processing and storing the information we learn during our waking hours. જાગૃત અવસ્થામાં આપણે જે કાંઈ વિચાર્યું હોય, વાંચ્યું હોય, યાદ રાખ્યું હોય, એ બધાને બ્રેન પ્રોસેસ કરશે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે. Because it is extremely important to get a good night's sleep if you want to remain what you have learned. Retain. તમે જે ભણ્યા છો એ તમારે સાચવવું હોય, જાળવી રાખવું હોય, મેમરીમાં ટકાવી રાખવું હોય તો તમારી ગુડ નાઇટ સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્લીપ લોસ ક્રિપલ્સ થિંકિંગ એન્ડ લોંગ ટર્મ મેમરી. અ ગુડ નાઇટ સ્લીપ ઇઝ ક્રુશિયલ ટુ યોર સક્સેસ. એટલે એકેડેમિક સક્સેસની આપણી આ સિરીઝ છે અને એના મહત્વના પાસા વખતે હું ભાર દઉં છું. મનમાં તમારા જે ચાલતું હોય પણ આ બધા સાયન્સ છે, આની અંદર મારી કે તમારી માન્યતાઓ નથી પડેલી. એટલે ઉજાગરા આપણે ક્યારેય કરશું નહીં, ઊંઘને ઇરેગ્યુલર પણ નહીં કરીએ અને સાઉન્ડ સ્લીપ આવે એ માટે ઊંઘતા પહેલા ચિંતાઓ છોડી કંઈક ફ્રેશ કરે એવું ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ વાંચન કરવાનું. અને પછી દિવસ દરમિયાનમાં કોઈ 1 કલાક તો એવી ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝ થવી જોઈએ જેથી કરીને આપણે રાત્રે સૂતી વખતે થાકેલા હોઈએ, આપણને ઊંઘ ઝડપથી આવી જાય. અને સાથે ખોરાક પણ એવો હોવો જોઈએ જેથી કરીને પેટમાં પાચનના ઇસ્યુ ન હોય, નહીતર એને કારણે તમારી એક ડીપ સ્લીપ નહીં આવે. ક્યારેક એવું ખરાબ ખવાઈ ગયું હોય જે પચવામાં મુશ્કેલી હોય તો તમે જોશો કે તમારી ઊંઘ આખી ડિસ્ટર્બ રહી હોય. તમે સૂતા હોવ પણ અંદર સપનામાં એવી રીતે આમ અર્ધ જાગ્રત અવસ્થામાં હોવ, એવા ટાઈમમાં તમારી મેમરી છે એ સ્ટ્રોંગ નહીં થાય. 11મી ટેકનિક છે રિવ્યુ ધ મટીરિયલ ફ્રિકવન્ટલી. મટીરિયલને અવારનવાર રિવાઇઝ કરો. Repetition is the mother of learning. This is true for pretty much
એનીથિંગ ધેટ વી વોન્ટ ટુ લર્ન. તમારે કાંઈ પણ શીખવા એના માટે રિપીટેશન છે ઇઝ મધર ઓફ લર્નિંગ. ધ મોર વી રિવ્યુ ધ બેટર વી રિમેમ્બર. જેટલું વધારે વાર રિપીટેશન કરશો એટલું વધારે યાદ રાખશો. એટલે રિવિઝનને તમારો શેડ્યુલ બનાવો. If you want to really learn something and commit it to long-term memory, we must have repeated exposure over time. So our neural connections become well established. તમે જંગલમાં જોતા હશો, કોઈ એનિમલ હોય ને એ ગમે ત્યાંથી રસ્તો કરે, પછી પાછા જાડી ઝાંખરા ગોઠવાય જાય, એની પર માટી ઢળી જાય, કોઈને ખબર ન પડે કે આ રસ્તો છે. પણ એ જ જગ્યાએ અમે વિક્ટોરિયા પાર્કમાં હાલવા જઈએ ને ત્યાં આવી કેડીઓ બની ગઈ, કારણ કે રોજડા એ જ રસ્તે હાલે. તો તમારે અહીંયા એક પાથ બને છે. તમે એક વખત વાંચો ત્યારે ન્યુરલ પાથ. હવે એને વારંવાર વાંચો એટલે એ પાથ પાકો થઈ જાય. પછી તમારે એ રસ્તો તમને ભૂલાય નહીં, કારણ કે એ રસ્તો જ પાકો થઈ ગયો. ન્યુરલ કનેક્શન જ તે એસ્ટાબ્લિશ થઈ ગયા છે. Whenever we learn something new, we are basically connecting neurons together in new way. તમે નવું ભણો એટલે નવો પાથ બને છે, ન્યુરલ કનેક્શન. Creating a new path through our dense forest of neurons. આ એક જંગલ જ છે ન્યુરોન્સ, એમાં એક નવો પાથ બનાવવાનો છે. તો વારંવાર તમારે ત્યાં હાલવું જ પડે. And just like an animal path in the forest, the more times that path is used, the more established it becomes. એટલે જેટલું વધારે વખત તમે એ પાથમાંથી પસાર થશો, એમ એ પાથ એટલે કે રસ્તો, એક કનેક્શન એટલું પાકું થશે, એટલું આપણને વધારે યાદ રહેશે. This is especially true for neural connections that we make when we learn something. કારણ કે આ ન્યુરલ કનેક્શન એ સાયન્ટિફિક વસ્તુ બની રહી છે. જ્યારે આપણે કંઈક નવું યાદ રાખીએ છીએ ત્યારે એને મજબૂત બનાવવા માટે આપણે રિવાઇઝ કરવું પડે. Frequent review sessions are one of the keys to learning and remembering more in less time. Review session દરેકે રાખવું જ જોઈએ. Review એટલે રિવાઇઝ. As a final note, information stored in our memory won't stay there forever if we don't use it. આનો ઉપયોગ પણ વારંવાર કરવો જોઈએ. એટલે દર વખતે નવા પ્રશ્નો એવા સોલ્વ કરવા જોઈએ જેમાં ઓલી મેમરીનો ઉપયોગ તમારે કરવો પડે. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ એવી એક કહેવત છે. કાં વાપરો કાં ગુમાવો. એટલે આપણે યુઝ કરતા રહેવું જોઈએ. એટલે તે વારંવાર પ્રેક્ટિસ તમને આપવામાં આવતી હોય છે. We still need to review the information periodically if we want to remember it long term. એક આવો પ્રિન્સિપલ છે 017. 017 નો મતલબ એ થાય, એક મેમરીના એક્સપર્ટ માણસે આપેલી ટેકનિક છે કે પહેલા તો આજે હાલ્યું તો આજે એકવાર ઘરે જઈને કે સ્કૂલે રિવાઇઝ કરો, એ 0 થયું. પછી 24 કલાકની અંદર બીજી વખત રિપીટ કરો, એ 1 થયું. અને પછી વીક એન્ડમાં એટલે કે 7 દિવસે પાછું રિપીટ કરો. આ 3 વખત થાય ને એટલે 80-90% યાદ રહી ગયું હોય. પછી તમે ભૂલો એ પહેલા એકવાર રિપીટ કરો, પછી રિવિઝન તમારી રીતે તમારે કરતું રહેવાનું. કઈ રીતે તમે તમારું શેડ્યુલ ગોઠવી શકો? ડેઈલી દોસ્તો 1 કલાક રિવિઝન માટે રાખો. તમારા 3 સબ્જેક્ટ હોય તો 3 ને 20-20 મિનિટ ગોઠવી દો. તમારા 6 સબ્જેક્ટ હોય તો 6 ને 10-10 મિનિટ ગોઠવી દો. થોડી ઘણી વધઘટ પણ તમે કરી શકો. એમાં કોઈ એક ચેપ્ટર ઉપર નજર નાખવાની, બસ પાના ફેરવી જવાના. યાદ કશું રાખવાનું નહીં, પણ મેન જે ચિત્રો છે, ડાયાગ્રામ છે કે ઇક્વેશન છે કે અંદર ટોપિકના નામ છે, એના ઉપરથી પસાર થઈ જાઓ. આ તો જ થઈ શકશે કે ચેપ્ટર આખું ભૂલાય એ પહેલા તમે રિપીટ કરો. ટેસ્ટના માધ્યમથી તમારી ઇન્સ્ટિટ્યૂટ છે એ રિપીટ કરાવે. એ ઉપરાંત તમારે પોતાને સેલ્ફ રિપીટેશનનો પ્રોગ્રામ પણ રાખવો જરૂરી છે. કરંટ ચેપ્ટર શુડ બી રિવાઇઝ ડેઇલી. જે ચેપ્ટર હાલે છે, ધારો કે 15 લેક્ચરનું ચેપ્ટર છે તો 13મા લેક્ચર આગળના 12 લેક્ચર ઉપર ફટાફટ નજર ફેરવી દેવાની. ઇટ ટેક્સ કપલ ઓફ મિનિટ્સ ઓનલી. પણ આ આદત દોસ્તો પાડજો. તમે તમારા એક વિશાળ હિત માટે આ કામ કરી રહ્યા છો. તમારા ભવિષ્યના અને સમાજમાં તમારે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું છે, નવું સર્જન કરવું છે, એવા હેતુથી કરો છો. એટલે આળસ નહીં રાખશો એક બાબતની અંદર. ઓલ્ડ ચેપ્ટર શુડ બી રિવાઇઝ બિફોર યુ ફોરગેટ ધેમ. આ સિદ્ધાંત કોઈ માણસ 15 દિવસે ભૂલતો હોય, કોઈ મહિને ભૂલતો હોય. રિવિઝન શુડ બી એઝ ક્વિક એઝ પોસિબલ એન્ડ કવરિંગ ઓનલી મેઇન પોઈન્ટ્સ. 10 મિનિટમાં એક ચેપ્ટર જે તમે 10 કલાક ભણ્યા હોય એ રિપીટ થાય. આટલી સ્પીડ હોવી જોઈએ. એના માટે જરૂરી છે કે યાદ હોય ત્યારે રિપીટ કરવાનું. ભૂલાઈ જાય પછી રિપીટ કરશો તો 10 કલાક વાળું 5 કલાક લઈ લેશે તમારા. બીજા કેટલાક અગત્યના પોઈન્ટ મેમરી માટેના, સિમેન્ટિંગ ધ નોલેજ માટેના. જેટલું તમારા ચિત્તની સિદ્ધિ હશે, પવિત્ર મન તમારું, નિર્મળ મન, કોઈ પ્રત્યે ઈર્ષ્યાભાવ ન હોય, રાગ દ્વેષ ન હોય, ગમો અણગમો ના હોય, ક્રોધ ન હોય, એકદમ આનંદિત પ્રફુલ્લિત, બધા જ માણસમાં ભગવાનનું દર્શન કરીએ, બધામાં કંઈક ને કંઈક આવડત છે, કંઈ ને કંઈ અણ આવડત છે, પણ આપણે એમાં રહેલી સારી વસ્તુને જોઈએ.
જેટલું પ્યોર માઇન્ડ હશે, ચિત્ત શુદ્ધ હશે, એમ મેમરી વધારે રહેશે. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પણ મેમરી માટે ખૂબ હેલ્પફુલ છે. એટલે જ્યારે વાંચો, જ્યારે ક્લાસ અટેન્ડ કરો, ફૂલ્લી ફિટ રહી, ઇન્ટરેસ્ટ સાથે, અને વિચાર માત્ર ને માત્ર એ જે કાંઈ તમે કામ કરો એમાં જ ફોકસ કરો. ડેઈલી કસરત, પ્રાણાયામ, મેડિટેશન, આ બધું પણ તમારા કોન્સન્ટ્રેશન માટે ફાયદારૂપ છે. ખોટી ચિંતા ન રાખવી, જોયફુલ ભણવાનું, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી અને રસપૂર્વક ભણવું. આ જે કાંઈ ભણી રહ્યા છે એનાથી આપણા ભવિષ્યનું નિર્માણ થાય છે, એમાંથી આપણને કંઈક મળવાનું છે. આપણે એનાથી આપણા જીવનના સપનાઓ પૂરા કરી શકવાના છે. એવા મન ને એવા ભાવ સાથે તમે ભણશો એટલે મન એકાગ્ર રહેશે. દોસ્તો, રસ પણ તમને રહેશે. રસ એ પણ યાદશક્તિ માટે જરૂરી. તમને ખબર છે કેટલીક વસ્તુ આપણે કાંઈ યાદ જ ન રહે. જેમાં રસ હોય એમાં આપણે 5 વર્ષ પહેલાના કોઈ મેચના બધા સ્કોર, ક્રિકેટરે કરેલા રન, વિકેટ, ઓવર બધું યાદ હોય છે. તો ઇન્ટરેસ્ટ જેટલો તમે તમારા સ્ટડીમાં કેળવશો, ઇન્ટરેસ્ટ કમ્સ ફ્રોમ વિધિન. તમે એમ કહો મને રસ પડતો નથી, એમ ને, તમારે રસ જગાડવો પડે દોસ્તો, તો એનાથી પણ તમને વધારે યાદ રહેશે. જેમ સમજણ સાથે યાદ રાખશો તો વધારે યાદ રહેશે. ગોખેલું લાંબો ટાઈમ યાદ નહીં રહે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ પણ ડીપ હોવી જોઈએ. ફિઝિકલ એન્ડ મેન્ટલ સિસ્ટમ તમારી જે છે એ પણ સારી હોવી જોઈએ. ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ એટલે ડેઈલી 1 કલાકની ફિઝિકલ એક્સરસાઇઝ, પ્રાણાયામ, કોઈ યોગાસન અને મેડિટેશન, અને મનમાં ખોટી ચિંતા નહીં રાખવાની, તો પણ મેમરીમાં ફાયદો થશે. સ્ટડી એન્વાયરમેન્ટ તમારું કેવું છે, એમાં ડિસ્ટ્રેક્શન ન હોય. આપણે અગાઉ એના વિશે વાત થઈ ગઈ. એ જો સારું હશે એન્વાયરમેન્ટ, તો એ પણ તમને મેમરીમાં ફાયદો કરશે. યાદ રાખવાની ઈચ્છા શક્તિ પણ યાદ રાખવામાં ફાયદો કરાવશે. મારે યાદ રાખવું જ છે તો યાદ રહેશે. આપણે ક્યારેક કેઝ્યુઅલી લઈ લેતા હોઈએ તો યાદ ઓછું રહેતું હોય છે. તો આ સિમેન્ટિંગ ધ નોલેજ, પેસરના જે 5 પોઈન્ટ છે એમાંથી પ્રિપેરિંગ યોર સ્ટેટ, એક્વિઝિશન ઓફ નોલેજ એન્ડ સિમેન્ટિંગ ધ નોલેજ એન્ડ સ્કિલ. આ યાદ કેમ રાખવું એના વિશે મેં વાત કરી. હવેના લેક્ચરમાં આપણે એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ એ અને રિવ્યુ એન્ડ રિવોર્ડ એ બધું એક સાથે ચર્ચા કરવાના છીએ. તો આ લર્નિંગ સિરીઝ જે આખી છે એનો મહત્તમ ઉપયોગ દોસ્તો કરશું તમે, અને એના આધારે તમારી પોતાની યુનિક લર્નિંગ સ્ટાઇલ તમે બનાવશો. આજીવન આપણે લર્નર છીએ. તમે સ્ટાન્ડર્ડ 8માં હો કે 12થમાં હો કે કોલેજમાં હો કે ભવિષ્યમાં ગમે ત્યારે ભણવાનું કામ ચાલુ જ રહેવાનું. તમારી જો ટેકનિક તમને પકડાઈ ગઈ છે, જીવન પર્યંત તમે સારામાં સારી રીતે કોઈ પણ વસ્તુને શીખી શકશો. થેન્ક યુ.